સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા ભરૂચના નેત્રંગ તાલુકાના બલેશ્વર ખાતે તારીખ 24મી મેના રોજ દીકરા દીકરીઓ માટે નિઃશુલ્ક ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને અનુલક્ષીને પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંત વસાવા અને કમિટીના અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગમાં આયોજક દ્વારા સમૂહ લગ્નમાં જોડાનાર નવયુગલો તેમજ તેમના પરિવારજનોને જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી, જ્યાં લગ્નવિધિ દરમિયાન અનુસરવાની પ્રક્રિયા, વ્યવસ્થાઓ અને કાર્યક્રમ અંગે વિગતવાર સમજ અપાઈ હતી. સમસ્ત વસાવા સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં કુલ 201 યુગલો આદિવાસી પરંપરા અને રીત રિવાજ મુજબ પ્રભુતામાં પગલાં પાડવાના છે, જેને લઈને સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે સમાજના આગેવાનો અને આયોજકો દ્વારા આ સમૂહ લગ્નને સફળ બનાવવા સૌના સહકારની અપીલ કરવામાં આવી છે. સમગ્ર વસાવા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં હું કંઈ કહેવા માંગુ છું કે આદિવાસી સમૂહ લગ્ન એ એક લગ્ન નથી, પરંતુ સામાજિક સુંદર પવિત્ર એક ઉત્સવ છે, જેમાં ઓછો ખર્ચ, સમાજની સાક્ષી અને આદિવાસી રીત રિવાજ મુજબ નવા લગ્ન જીવનની શરૂઆત થાય છે. અને મારા પપ્પા આજે 26-27 વર્ષથી મારા પપ્પા નથી, હું પપ્પા વગરનું જીવન જીવું છું. અને જેમાં અત્યારે હાલમાં મારી પડખે મારો સમાજ, આદિવાસી સમાજ આવીને ઊભો છે, અને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમસ્ત વસાવા સમાજના પ્રમુખ વસાવા ચંદ્રકાંત સાહેબ તથા એમની પૂરી કમિટી, ગ્રામજનો તથા દાતાશ્રીઓનો, સ્વયંસેવકોનો હું વસાવા સમાજનો આભાર માનું છું.